Hello students, welcome back to another video lecture. And last lecture में આપણે લોકોએ ચેપ્ટર 18 નું કાર્ડિયાક સાયકલ કાર્ડિયાક સાયકલ છે સ્ટાર્ટ કર્યું હતું. આજે કાર્ડિયાક સાયકલની ઇવેન્ટ્સ જોવાની છે, બટ એ ઇવેન્ટ્સ જોઉં એ પહેલાં હું તમને થોડુંક સમજાવી દઉં અહીંયા આગળ કે ફોર એક્ઝામ્પલ કાર્ડિયાક સાયકલ હોય એમાં શું થતું હોય તો કે કાર્ડિયાક સાયકલ જે છે એમાં એટ્રિયલ સિસ્ટોલ એન્ડ એટ્રિયલ ડાયસ્ટોલ એન્ડ એની જેમ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એન્ડ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ, એટલે કે કાર્ડિયાક સાયકલમાં શું થાય છે, એટ્રિયલ કોન્ટ્રેક્શન થાય એટલે બ્લડ બહાર જતું રહે, એટ્રિયલ રિલેક્સેશન થાય, રિલેક્સ થાય તો બ્લડ ફિલઅપ કરે. એવી જ રીતે વેન્ટ્રિકલ્સનું કે વેન્ટ્રિકલ જો કોન્ટ્રેક્ટ થશે તો બ્લડ બહાર કાઢી નાખશે, અને જો વેન્ટ્રિકલ સિસ્ટોલ થશે વેન્ટ્રિકલ ડાયસ્ટોલ થશે તો એ બ્લડ ફિલઅપ કરશે. રાઈટ, તો જોઈએ કે ક્યારે કેટલું કરે છે. તમને ટાઈમ તો મેં કહી દીધું હતું કે 1 કાર્ડિયાક સાયકલ ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડનો ટાઈમ. 0.1 સેકન્ડમાં એક કાર્ડિયાક સાયકલ કમ્પ્લીટ થતી હોય તો આપણે એ પણ જોવું છે કે એ 0.1 સેકન્ડ છે 0.8 સેકન્ડ છે, બરાબર. તો એ 0.8 સેકન્ડમાં એ એકચ્યુઅલમાં કરે જ શું, કયો પાર્ટ શું કરે છે 0.8 સેકન્ડમાં. તો લેટ્સ સી. પહેલાં આપણે એટ્રિયાનો જોઈએ, બરાબર. એટ્રિયા એનું જોઈએ 0.8 સેકન્ડમાં એ શું કરે છે, બરાબર. તો હું સર્કલ ડ્રો કરીને કરીશ. જે સર્કલ વાહિયાત હશે ઓબ્વિયસલી. વ્યવસ્થિત થઈ જાય તો શું જોઈએ ભાઈ, શું જોઈએ આ દુનિયામાં. સર્કલ જો સરખું થાય તો ઓકે. ધેન વેન્ટ્રિકલ, આ એટ્રિયા માટે છે. અને લાસ્ટમાં એટ્રિયા પ્લસ વેન્ટ્રિકલ. બરાબર. તો પહેલાં એટ્રિયાનું જોઈએ. તો આપણે શું કીધું કે ભાઈ 0.8 સેકન્ડ કાર્ડિયાક સાયકલનો ટાઈમ કેટલો છે 0.8 સેકન્ડ. તો આપણે જોવું છે 0.8 સેકન્ડમાં કરે જ શું. તો આપણે એક કામ કરીએ, 1 સેકન્ડમાં એને ડિવાઈડ કરી નાખીએ. એટલે ટાઈમને છે ને આપણે 1 સેકન્ડમાં ડિવાઈડ કરી દઈએ. ઓકે. તો 0.8 સેકન્ડ કમ્પ્લીટ કરવાનું છે ને. તો ધારી લો કે આ 0.1 સેકન્ડ, ધીસ ઇઝ 0.2 સેકન્ડ, 0.3 સેકન્ડ, 0.4 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.6 સેકન્ડ, 0.7 સેકન્ડ એન્ડ 0.8 સેકન્ડ. થઈ ગયું આખું સર્કલ. 0.8 સેકન્ડમાં એમાં એક સેકન્ડમાં 0.11 સેકન્ડમાં એ શું કરે છે ને એ જોવું છે. કોનું? એટ્રિયાનું. એવી જ રીતે વેન્ટ્રિકલ્સનું જોવું છે, બરાબર. એવી જ રીતે વેન્ટ્રિકલ્સનું જોવું છે. તો 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.3, 0.4, 0.5, 0.6, 0.7 એન્ડ 0.8. ઓકે. હવે શું કર્યું તો કે હવે છે ને એટ્રિયા અને વેન્ટ્રિકલ્સને બેયને લઈ લીધા એકી સાથે, એટલે એક આખું હાર્ટનું ચેક કરીએ છીએ, બરાબર. એક આખું હાર્ટ ચેક કરીએ છીએ. પહેલામાં હાર્ટમાં શું કર્યું હતું, પહેલાં એટ્રિયલ ચેમ્બર્સ લીધા, પછી વેન્ટ્રિકલ ચેમ્બર લીધા. હવે આપણે બે એકી સાથે લઈએ, બરાબર. બે એકી સાથે. તો આ 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.3 સેકન્ડ, 0.4 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.6 સેકન્ડ, 0.7 સેકન્ડ, 0.8 સેકન્ડ. રાઈટ. આ એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ બે છે. ઓકે. તો શું કરું, અહીંયા આગળ નોટ્સ લખું, બરાબર. અહીંયા આગળ નોટ્સ લખું છું, બરાબર. શું કહું તો કે જો ઇફ હું આવી રીતે ડોટ 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 કરું ને તો સમજવાનું કે એ બતાવે છે શું, સિસ્ટોલિક ફેઝ. એ બતાવે છે સિસ્ટોલિક ફેઝ. સિસ્ટોલ ઇટ મીન્સ કોન્ટ્રેક્શન.
સિસ્ટોલ મીન્સ કોન્ટ્રેક્શન, અને એમાં શું થાય તો કે બ્લડ કમ્સ આઉટ, બ્લડ ક્યાં નીકળી જાય, બહાર નીકળી જાય, બરાબર. બટ ઇફ હું આવી રીતે ડ્રો કરું ખાલી બોક્સ, એમ્પ્ટી બોક્સ, તો એનો મતલબ કે ડાયસ્ટોલ છે. એન્ડ ડાયસ્ટોલ એનો મતલબ કે રિલેક્સ થાય છે, રિલેક્સ ફેઝમાં છે. અને ત્યારે તો કે બ્લડ રિસીવ કરે, શું કરે, બ્લડ શું કરે, રિસીવ કરે. ઓકે, તો બ્લડ ફિલ કરે. હવે આ જે સર્કલ છે ને એના માટે કહું છું કે ઇનર સર્કલ છે ને એ છે એટ્રિયા, અને આઉટર સર્કલ છે ને એ છે વેન્ટ્રિકલ. આઉટર સર્કલ શું છે, વેન્ટ્રિકલ છે. ઓકે, તો કાર્ડિયાક સાયકલમાં 0.8 સેકન્ડમાં શું થાય છે ચલો જોઈએ. હવે તો કે 0.8 સેકન્ડ છે, 0.8 સેકન્ડ છે, રાઈટ. એમાંથી હું એમ કહું કે ફર્સ્ટ 0.1 સેકન્ડ છે ને એમાં કંઈક આવું થાય છે. તો આનો મતલબ શું થયો 0.1 સેકન્ડનો, તો કે એટ્રિયલ કોન્ટ્રેક્શન. 0.1 સેકન્ડનો મતલબ શું થયો, એટ્રિયાનું શું થઈ ગયું, કોન્ટ્રેક્શન થઈ ગયું ને, રાઈટ. એટ્રિયલ કોન્ટ્રેક્શન ફોર 0.1 સેકન્ડ. ઓકે, હવે તો કે એટ્રિયાએ કોન્ટ્રેક્શન કર્યું તો એનો મતલબ કે એણે બ્લડ ક્યાં કાઢી નાખ્યું, બહાર. બ્લડ ક્યાં કાઢી નાખ્યું, બહાર. તો જો એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય 0.1 સેકન્ડ માટે, 0.8માંથી ટોટલ 0.1 સેકન્ડ માટે એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા, અને એણે બ્લડને બહાર કાઢી નાખ્યું, તો બ્લડ ગયું ક્યાં, તો કે વેન્ટ્રિકલ્સમાં. બ્લડ ક્યાં આવ્યું, વેન્ટ્રિકલ્સમાં. તો હવે કોનો ટાઈમ આવ્યો વર્ક કરવાનો, વેન્ટ્રિકલ્સનો. તો લેટ્સ સી વેન્ટ્રિકલ્સ, લેટ્સ સી અબાઉટ વેન્ટ્રિકલ. તો વેન્ટ્રિકલમાં તો કે જો આ 0.1માં તો એટ્રિયા વર્ક કરતા હતા ને એટલે એને છોડી દો. એના પછીની 0.1 એન્ડ 0.1 તો થઈ ગઈ, કેટલી થઈ, 0.1 0.3 સેકન્ડ થઈ. તો 0.3 સેકન્ડ માટે શું કરે છે, હવે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય છે. કારણ કે જો એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા ત્યારે બ્લડ વેન્ટ્રિકલ્સમાં જતું રહ્યું, કારણ કે એટ્રિયામાંથી બહાર નીકળ્યું ને, તો વેન્ટ્રિકલ્સમાં જતું રહ્યું, બરાબર. એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા, આ કોન્ટ્રેક્ટ થયા, તો બ્લડ ક્યાં જતું રહ્યું, તો કે બ્લડ જતું રહ્યું વેન્ટ્રિકલ્સમાં. બ્લડ ક્યાં જતું રહ્યું, વેન્ટ્રિકલ્સમાં. અને કેટલો ટાઈમ લાગ્યો, 0.1 સેકન્ડ. ઓકે, હવે તો કે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થયા, વેન્ટ્રિકલ્સમાં બ્લડ આવી ગયું હતું ને, તો હવે વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થયા. જો થયા વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ, તો બ્લડ ક્યાં નીકળી ગયું, તો કે વેન્ટ્રિકલ્સમાંથી બહાર નીકળી ગયું. એટ્રિયામાં પાછું નહીં જાય, ક્યાં જશે, તો કોન્ટ્રેક્ટ કરી નાખો. બલૂન એક હાથમાં લઈ એમાં પાણી ભરીને આમ કોન્ટ્રેક્ટ કરો ને પ્રેસ કરો, બહાર નીકળી જાય કે નહીં બ્લડ, પાણી. તો એવી જ રીતે બ્લડ બહાર નીકળી ગયું, તો ક્યાં નીકળી ગયું, તો કે આર્ટરીઝમાં ગયું. શેમાં ગયું, આર્ટરીઝમાં જતું રહ્યું. કારણ કે બ્લડ આર્ટરીઝ થ્રુ ક્યાં જશે, લંગ્સ થ્રુ, લંગ્સ સુધી અને બોડી પાર્ટ સુધી. તો 0.3 સેકન્ડ લાગ્યો. એને કેટલો ટાઈમ લાગ્યો, 0.3 સેકન્ડ. ઓકે, નાવ બેએ એક વાર ફંક્શન કરી લીધું ને. જો જ્યારે એટ્રિયા ફંક્શન કરતું હતું ત્યારે વેન્ટ્રિકલ રિલેક્સ કરતું હતું. ઓકે, પછી તો કે જ્યારે વેન્ટ્રિકલ્સ વર્ક કરે છે ત્યારે એટ્રિયા રિલેક્સ કરે છે. જો આ વેન્ટ્રિક્યુલર વર્ક, આ એટ્રિયા રિલેક્સ કરે છે, રાઈટ. તો કોઈ પણ એક જ સિસ્ટોલ કરતું હોવું જોઈએ. બે એકી સાથે સિસ્ટોલ કરશે ને તો હૃદય ફાટી જશે ભાઈ. હૃદયનું કંઈક હાર્ટની કંઈક લિમિટ હોય ને, તો હાર્ટ ફાટી જશે. એના કરતાં બે સાયમલ્ટેનિયસલી વર્ક કરે છે. એક કરી લીધું પછી બીજાએ કર્યું. ઓકે, તો હવે તો કે ભાઈ, હવે તો કે બેએ કામ કરી લીધું, તો હવે બે આરામ કરશે. હવે શું કરશે, બે આરામ કરશે. તો હું બે ઇમેજને, આ બે જે ઇમેજ છે એને હું અહીંયા મર્જ કરી દઉં તો મને શું મળશે, તો કે ઇનર સર્કલ મેં એટ્રિયા રાખ્યું છે. ઇનર સર્કલ શું રાખ્યું છે, એટ્રિયા. તો પહેલું 0.1 સેકન્ડમાં એટ્રિયા શું કરતા હોય, કોન્ટ્રેક્ટ. એટ્રિયા શું કરે છે, કોન્ટ્રેક્ટ. તો ત્યારે વેન્ટ્રિકલ શું કરશે, રિલેક્સ. ત્યારે વેન્ટ્રિકલ્સ રિલેક્સ કરશે. પછી તો કે પછી વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે 0.3 સેકન્ડ માટે. જો થયા 0.3 સેકન્ડ. આ 1, ધીસ ઇઝ 2 એન્ડ ધીસ 1 ઇઝ 3. તો શું થયું, તો કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન છે ત્યારે એટ્રિયા રિલેક્સ કરે છે, રાઈટ. હવે તો કે બેએ એક વાર ફંક્શન કરી લીધું છે. એકવાર એટ્રિયાએ કરી લીધું, એકવાર વેન્ટ્રિકલ્સે કરી લીધું. હવે શું થશે, તો કે આખું હાર્ટ એટલે કે એટ્રિયા પ્લસ વેન્ટ્રિકલ્સ બે શું કરશે, ડાયસ્ટોલ કરશે. તો જો હવે બંને આટલો ફેઝ જોઈ લો. તો શું છે, ડાયસ્ટોલિક ફેઝમાં છે. જો
મેં ક્યાંય ડોટ નથી કર્યા. ડોટ કર્યા હોત તો એ સિસ્ટોલિક ફેઝ હોત. ડોટેડ નથી એટલે એનો મતલબ કે આ શું છે? ડાયસ્ટોલિક ફેઝ છે. તો જો 0.1 0.1 0.1 0.1 એટલે કેટલું થયું? 0.1 0.1 0.1 0.1 0.4. તો એનો મતલબ કે ખાલી 0.4 સેકન્ડ માટે હાર્ટ છે એના એક ચેમ્બર વર્ક કરે છે, બાકીની 0.4 સેકન્ડ હાર્ટ શું કરે છે? રિલેક્સ કરે છે. ડાયસ્ટોલિક ફેઝમાં છે. એટ્રિયા પ્લસ વેન્ટ્રિકલ બે શું કરે છે? રિલેક્સ કરે છે. ઓકે, બે શું કરે છે? રિલેક્સ કરે છે. તો હવે જો હું એના રિલેટેડ તમને ક્વેશ્ચન કરું, અહીંયા આગળ ક્વેશ્ચન કરીએ, બરાબર? અહીંયા આગળ ક્વેશ્ચન આન્સર કરું છું. ઓકે, તો હું એમ કહું કે ટોટલ એટ્રિયલ સિસ્ટોલ, ટોટલ એટ્રિયલ ventricular systole, total atrial diastole, total ventricular diastole and બેનો જોઈન્ટ ડાયસ્ટોલ. તો હું તમને ક્વેશ્ચન આન્સર કરું છું. ચલો, ફિલ ધ બ્લેન્ક. ઓકે, તો તમારે વિચારવાનું છે અને પછી આન્સર જોવાના છે. ઓકે, તો ટોટલ એટ્રિયલ સિસ્ટોલ એટલે કે આખા એક કાર્ડિયાક સાયકલમાં એટ્રિયા છે એ કેટલા ટાઈમ માટે સિસ્ટોલ કરે છે. તો ચેક કરો. સિસ્ટોલ એટલે આવું ડોટેડ. તો જો આ એટ્રિયા છે, આ એટ્રિયા, તો જોવું જોઈએ કે કેટલો ટાઈમ સિસ્ટોલ કર્યો. તો કે આ એક જ ખાનું સિસ્ટોલનું છે એટલે 0.1 સેકન્ડ માટે એણે સિસ્ટોલ કર્યું. તો એ ડાયસ્ટોલ કેટલું કરે છે? તો કે જો 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7. તો ટોટલ 0.8 સેકન્ડ હતો, એમાંથી 0.1 સેકન્ડ જ એણે સિસ્ટોલ કર્યું. બાકીનો ટાઈમ તો એ આરામ જ કરતું હતું. તો 0.1 સેકન્ડ માટે એણે શું કર્યું? 0.1 સેકન્ડ માટે એણે શું કર્યું? સિસ્ટોલ કર્યું. 0.1 સેકન્ડ ખાલી સિસ્ટોલ કર્યું. બાકીની 0.8માંથી 0.7 સેકન્ડ એણે શું કર્યું? તો કે ડાયસ્ટોલ. તો એટ્રિયલ ડાયસ્ટોલ કેટલું આવશે? 0.7 સેકન્ડ. તો થઈ ગયું. જો એટ્રિયાનું ખાલી એટ્રિયાનું લ્યો 0.1 પ્લસ 0.7 થઈ ગયા ને 0.8, બરાબર આખું સાયકલ. હવે વેન્ટ્રિકલ્સનું ચેક કરો. તો ટોટલ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ ટોટલ, બરાબર. તો 0.1 0.2 0.3 કેટલા? 0.3 સેકન્ડ માટે એણે કર્યું. 0.3 સેકન્ડ માટે એણે સિસ્ટોલ કર્યું, બરાબર. તો એણે ડાયસ્ટોલ કેટલું કર્યું એ ચેક કરો. 0.1 0.2 0.3 0.4 0.5 કેટલું ડાયસ્ટોલ કર્યું? 0.5. તો જો સિસ્ટોલ કેટલું કર્યું હતું વેન્ટ્રિકલે? તો કે 0.3 સેકન્ડ. ડાયસ્ટોલ કેટલું કર્યું વેન્ટ્રિકલે? તો કે 0.5 સેકન્ડ. એટલા માટે એ સર્કલ ડ્રો કરાવ્યા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ સર્કલ ડ્રો કરાવ્યા છે, ટેક્સ્ટ બુકમાં નહીં હોય. ઓકે, હવે જોઈન્ટ ડાયસ્ટોલ એટલે કે બે એટ્રિયા પ્લસ વેન્ટ્રિકલ બે એકી સાથે ડાયસ્ટોલિક ફેઝમાં હોય ને એ કાઉન્ટ કરો. તો જો આ ફિગર ચેક કરો. જો બે સાથે ડાયસ્ટોલમાં છે? નહીં. બે સાથે ડાયસ્ટોલમાં છે? તો કે નહીં. અહીંયા બે સાથે ડાયસ્ટોલમાં છે? તો કે હા. તો બે સાથે ડાયસ્ટોલમાં હોય જોઈન્ટ ડાયસ્ટોલમાં એ ચેક કરો. કેટલું? તો કે 0.1 0.2 0.3 એન્ડ 0.4. કેટલો ટાઈમ જોઈન્ટ ડાયસ્ટોલમાં છે? 0.4 સેકન્ડ. એનો મતલબ એવો થશે કે 0.4 સેકન્ડ આખું હાર્ટ શું કરે છે? રિલેક્સ. તો એનો મતલબ એવો થાય કે 0.4 સેકન્ડ હાર્ટ શું છે? વર્કિંગમાં છે, બરાબર. બટ 0.4 સેકન્ડ શું કરે છે? તો કે હાર્ટ રિલેક્સિંગ ફેઝમાં છે. કયા ફેઝમાં છે? રિલેક્સિંગ ફેઝમાં છે. તો ધીસ ઇઝ ડન. કાર્ડિયાક સાયકલ શું થાય છે? કેટલા સેકન્ડમાં થાય છે? આપણે ખાલી ટાઈમ પીરિયડ કર્યો કે કેટલા સેકન્ડ માટે સિસ્ટોલ થાય છે, કેટલા સેકન્ડ માટે ડાયસ્ટોલ થાય છે. અને સિસ્ટોલ એટલે શું? તો કે બ્લડ બહાર જતું રહેશે. ડાયસ્ટોલ મીન્સ બ્લડ ફિલઅપ થશે. ઓકે, હવે જોવાનું છે ડિટેલમાં. તો લેટ્સ સ્ટાર્ટ. કઈ ઇવેન્ટ્સ હતી? 4 ઇવેન્ટ્સ હતી, બરાબર. એટ્રિયલ સિસ્ટોલ,
વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ, એટ્રિયલ ડાયસ્ટોલ, વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. તો જો ચારે ચાર લીધી છે. વેન્ટ્રિકલનું સિસ્ટોલ થાય, પછી એ જ વેન્ટ્રિકલ રિલેક્સ થાય, પછી એટ્રિયાનું સિસ્ટોલ થાય ને એ જ એટ્રિયા રિલેક્સ થાય. તો થાય ને 4 સ્ટેજ. તો એ 4 સ્ટેજમાં શું ચાલે છે હાર્ટમાં એ જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલથી. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલથી. તો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલમાં દેર આર 2 phases. આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. સિસ્ટોલ છે તો ઓબ્વિયસલી કોન્ટ્રેક્ટ થશે. સિસ્ટોલ હોય તો શું થાય? કોન્ટ્રેક્ટ થાય. તો પહેલાં તો આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન એન્ડ દેન પીરિયડ ઓફ ઇજેક્શન. કારણ કે કોન્ટ્રેક્ટ થાય તો બ્લડ ક્યાં નીકળી જાય? બહાર. તો ઇજેક્ટ થાય ને બહાર નીકળી ગયું. ખ્યાલ આવ્યો? તો શું થાય છે કે આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન, જો સિસ્ટોલ છે એટલે કોન્ટ્રેક્ટ કરવાનું છે તો વેન્ટ્રિક્યુલર પ્રેશર કેવું થાય? બિલ્ડઅપ થાય. તો જો કોન્ટ્રેક્શન એટલે આમ ખાલી વેન્ટ્રિકલ્સ ડ્રો કરું છું, વેન્ટ્રિકલ્સ જ. ઓકે, તો આ વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન. આવી રીતે કર્વ લાઇનિંગ કરું એટલે સમજવાનું કોન્ટ્રેક્શન. બરાબર. સ્મૂથ લાઇન કરું તો સમજવાનું રિલેક્સેશન. તો ધારી લો કે વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન થયું તો તમે આમ કોન્ટ્રેક્ટ કરો જોઈએ, અંદર શું થશે? પ્રેશર વધશે કે નહીં? તમે આમ કોકને આમ ચીપો, દબાવો તો પ્રેશર વધે કે નહીં? તો એનો મતલબ કે કોન્ટ્રેક્શન થયું ને એના લીધે અંદર સ્પેસ ઘટી અને અંદર બ્લડ ફિલઅપ થયેલું હતું તો એને સ્પેસ નથી મળતી તો એ શું થાય? પ્રેશરાઇઝ થાય. તો અંદર પ્રેશર શું થઈ ગયું? ઇન્ક્રીઝ થયું. થઈ ગયું ઇન્ક્રીઝ. પછી તો કે એની વોલ કોન્ટ્રેક્ટ થાય. તો જો આપણે વોલ કોન્ટ્રેક્ટ કરી વોલ કોન્ટ્રેક્ટ, પછી તો કે એવી વાલ્વ ક્લોઝ થાય. શું કામે? તો જો આ ઉપરના એટ્રિયા લઈ લઈએ. એવી વાલ્વ કેવા થયા? ક્લોઝ થઈ ગયા. શું કામે ક્લોઝ કર્યા ખબર? એવી વાલ્વને કારણ કે આના જો આપણે આમ કોન્ટ્રેક્ટ કર્યું ને તો પોસિબિલિટી છે કે બ્લડ ક્યાંક પાછું એટ્રિયામાં ના જતું રહે. કારણ કે બ્લડ બહાર નીકળશે ને, તો બ્લડ બહાર નીકળીને ક્યાંક એટ્રિયામાં જતું રહેશે તો બેકફ્લો તો થવો ન જોઈએ. બરાબર. કારણ કે બ્લડ કોને આપવાનું છે? તો કે અહીંયાથી બ્લડ આપવાનું છે લંગ્સને અને લેફ્ટમાંથી આપવાનું છે બોડી પાર્ટ્સને. લેફ્ટમાંથી આપવાનું છે બોડી પાર્ટ્સને. તો એટલા માટે શું કર્યું? એવી વાલ્વને પહેલાં બંધ કરી દીધા કે જે એટ્રિયા બાજુ જતા હતા. બરાબર. તો એવી વાલ્વને બંધ કરી દીધા. તો એવી વાલ્વ જ્યાં બંધ થયા ને, તમે દરવાજો આમ બંધ કરો તો અવાજ આવે કે નહીં? તો એવી રીતે એવી વાલ્વ બંધ કર્યા ને તો અવાજ આવ્યો, સાઉન્ડ આવ્યો. કયો? પહેલો સાઉન્ડ લબ સાઉન્ડ આવ્યો. આપણે ખબર હાર્ટબીટ ધક 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 ધક, પણ એ ધક ધક ના થતી હોય, એ શું થતી હોય? લબ ટપ થતી હોય. ખ્યાલ આવ્યો? તો પહેલો સાઉન્ડ આવ્યો હાર્ટબીટનો લબ સાઉન્ડ. ક્યારે આવ્યો? તો કે જ્યારે એવી વાલ્વ ક્લોઝ થયા ત્યારે. અને શું કામે એવી વાલ્વ ક્લોઝ થયા? કારણ કે વેન્ટ્રિકલમાંથી પાછું બ્લડ એટ્રિયામાં જવા નથી દેવું એટલા માટે. શું કામે બ્લડ વેન્ટ્રિકલમાંથી એટ્રિયામાં જાય છે? કારણ કે તમે વેન્ટ્રિકલને શું કર્યા? કોન્ટ્રેક્ટ કર્યા. અને કોન્ટ્રેક્ટ કર્યા તો શું થયું? તો કે પ્રેશર વધ્યું એટલે બ્લડ બહાર જવા માંગે છે. કારણ કે અંદર પ્રેશરમાં કોને રહેવું ગમે? તો એના કરતાં તો બહાર નીકળી જવું સારું. ખ્યાલ આવ્યો? તો આટલું ખબર પડી. હજુ બ્લડ બહાર નથી નીકળ્યું. હજુ આપણે શું કર્યું? બ્લડને જવાનો વે હતો ને, પાથવે એક પાથવે ક્લોઝ કરી દીધો. એક પાથવે શું કરી દીધો? ક્લોઝ. બરાબર. બ્લડ પાસે 2 પાથવે છે. જો હું તમને અહીંયા આગળ ડ્રો કરી દઉં. બ્લડ પાસે શું? હાર્ટ પાસે એક આ પાથવે છે અને એક આ પાથવે છે. જો આવી રીતે 2 પાથવે છે. બરાબર. બ્લેક કરું છું ને, બ્લેક, આ બાયકસ્પિડ, આ ટ્રાયકસ્પિડ. તો અત્યારે શું થયા? એવી વાલ્વ ક્લોઝ થઈ ગયા એટલે બાયકસ્પિડ અને ટ્રાયકસ્પિડ ક્લોઝ થઈ ગયા છે. બરાબર. અહીંયાથી નીકળે છે કોણ? તો કે પલ્મોનરી આર્ટરી. અહીંયાથી નીકળે છે કોણ? તો કે એઓર્ટા. બરાબર. થઈ ગયું? તો હવે શું થશે? તો કે જો પીરિયડ ઓફ ઇજેક્શન, હજી સુધી બ્લડ બહાર નહોતું નીકળ્યું. બ્લડને જવાનો આ એક રસ્તો ક્લોઝ કરી દીધો. બ્લડને જવાનો આ એક રસ્તો ક્લોઝ કરી દીધો. બરાબર. આ 2 રસ્તા ક્લોઝ થઈ ગયા, પણ આ 2 રસ્તા તો ખુલ્લા છે કે નહીં? એટલે ત્યાંથી તો બહાર નીકળી શકે કે નહીં? તો નીકળશે. જો તો પીરિયડ ઓફ ઇજેક્શન, હવે બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો કારણ કે અંદર બહુ પ્રેશર થઈ ગયું. તો વેન્ટ્રિક્યુલર પ્રેશર જેટલું ઇન્ક્રીઝ થાય, કારણ કે બ્લડ બહાર નીકળી શકતું નથી, તો સેમિલ્યુનાર વાલ્વ કેવા થઈ જાય? ઓપન. તો આ રસ્તા કેવા થયા? ઓપન થયા. સેમિલ્યુનાર વાલ્વ જે અહીંયા છે ને એ ઓપન થયા. અને જેવા સેમિલ્યુનાર વાલ્વ ઓપન થયા એટલે બ્લડ ત્યાંથી શું થઈ ગયું? તો કે બ્લડ ત્યાંથી આમ જતું રહ્યું. વેન્ટ્રિકલ્સમાંથી શું થઈ ગયું? બ્લડ બહાર જતું રહ્યું. તો શેમાં ગયું? તો કે બ્લડ ફ્લોઝ ઇન આર્ટરી. તો જો રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં ગયું? તો કે રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ જાય છે પલ્મોનરી આર્ટરીમાં. આ કઈ છે? આ કઈ છે? પલ્મોનરી આર્ટરી.
તો રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં ગયું? પલ્મોનરી આર્ટરીમાં જતું રહ્યું, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જતું રહ્યું? તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી આ છે એ છે એઓર્ટા, એ છે એઓર્ટા, બરાબર. તો લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જતું રહ્યું? એઓર્ટામાં. રાઈટમાં કેવું હતું? ઇમ્પ્યોર બ્લડ. લેફ્ટમાં કેવું હતું? પ્યોર બ્લડ. કમ્પ્લીટ. તો નીકળી ગયું ને બહાર. બહાર નીકળી ગયું તો હવે તો પ્રેશર ઓછું થશે ને, કારણ કે બ્લડ જ તો અંદર એને લીધે વધુ પ્રેશર થતું હતું. બ્લડ બહાર નીકળી ગયું, હવે પ્રેશર કેવું થશે? ઓછું થશે, રાઈટ. તો હવે જો પ્રોટોડાયસ્ટોલ ત્રીજી ફેઝ આવી કે ભાઈ જો પહેલામાં શું કર્યું? પ્રેશર વધાર્યું અને રસ્તા બંધ કરી દીધા, એવી વાળા રસ્તા બંધ કરી દીધા. બીજામાં શું કર્યું કે બીજા રસ્તા ખોલ્યા, એટલે કે સેમિલ્યુનારવાળા રસ્તા ખોલ્યા અને બ્લડને બહાર કાઢ્યું. હવે તો કે ત્રીજામાં શું કરશે? તો કે પ્રોટોડાયસ્ટોલ એટલે ઇન્ટરવેન્ટ્રિક્યુલર પ્રેશર. બે વેન્ટ્રિકલ વચ્ચેનું પ્રેશર હતું ને એ કેવું થયું? ઓછું થયું. શું કામે? કારણ કે બ્લડ બહાર જતું રહ્યું, મોસ્ટ ઓફ બ્લડ બહાર જતું રહ્યું ને, મોસ્ટ ઓફ બ્લડ બહાર જતું રહ્યું. તો બ્લડ ફ્લો રેટ કેવો થશે? ડિક્રીઝ, કારણ કે પ્રેશર થોડુંક ઓછું થયું. તો હવે બ્લડ બહાર જતું કેવું થશે? ઓછું થશે, કારણ કે એને ખબર છે કે હવે પ્રેશર ઓછું થયું, હવે મારા ઉપર કોઈ પ્રેશર નથી તો હું અહીંયા રહીશ તો એ ચાલશે. તો થોડુંક બ્લડ શું થઈ ગયું કે બહાર જતું થોડુંક ઓછું થયું. ખ્યાલ આવ્યો? પછી તો કે આઇસોમેટ્રિક રિલેક્સેશન. આઇસોમેટ્રિક રિલેક્સેશન. તો આઇસોમેટ્રિક રિલેક્સેશન મીન્સ તો કે વેન્ટ્રિક્યુલર પ્રેશર હજી કેવું થયું? ડિક્રીઝ થયું. હજુ ડિક્રીઝ થયું, કારણ કે મોસ્ટ ઓફ બ્લડ બહાર નીકળી ગયું. જો આર્ટરીઝમાં જતું રહ્યું, બોડી પાર્ટ્સ પાસે જતું રહ્યું, લંગ્સ પાસે જતું રહ્યું અને બોડી પાર્ટ્સ પાસે જતું રહ્યું. તો હવે તો આની અંદર પ્રેશર કેવું થશે? વેન્ટ્રિકલ્સની અંદર ડિક્રીઝ થશે. તો બ્લડ ફ્લો કેવો થઈ જાય? સ્ટોપ. પહેલાં શું થયું? રેપિડ, ફટાફટ કાઢવા જ માંડ્યું, કારણ કે બહુ પ્રેશર કર્યું હતું, બહુ પ્રેશર થયું, ફટાફટી કાઢવા માંડ્યા બ્લડ. પ્રેશર થોડુંક ઓછું થયું તો થોડુંક ઓછું બ્લડ બહાર જવા માંડ્યું. પછી પ્રેશર વધારે ડિક્રીઝ થયું, બહુ ઓછું થઈ ગયું તો એણે બ્લડ પાછું બહાર કાઢવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. 4 ઇવેન્ટ ખબર પડી. પહેલાં પ્રેશર વધારો, પછી ઝડપથી બ્લડને બહાર કાઢો, પછી પ્રેશર ઘટ્યું એટલે બ્લડ ફ્લો ઘટાડી નાખો, થોડુંક ઓછું જવા દો, અને હજુ પ્રેશર ડિક્રીઝ થયું તો હવે બ્લડને બહાર જતું બંધ કરી દો, કારણ કે હવે પ્રેશર છે નહીં. કી પોઈન્ટ યાદ રહી ગયા? પ્રેશર વધ્યું, બ્લડ ફટાફટ બહાર ગયું, પ્રેશર ઘટ્યું થોડુંક એટલે બ્લડ ઓછું બહાર જવા માંડ્યું, અને પ્રેશર વધારે ઓછું થયું એટલે બ્લડ હવે જાતું બંધ થઈ ગયું. આ હું જ્યારે બોલતી હોય ને ત્યારે પોઝ કરીને હારે હારે લખતા જાજો કી પોઈન્ટ અમુક, તમારે જો સમજવું હોય તો, બરાબર. અધરવાઇઝ તો કોઈ ઓપ્શન નથી. આટલું તો શોર્ટ કરીને દીધું છે, કારણ કે આ તો બહુ લોંગ હોય. આ મેં તમને એકદમ શોર્ટ કરીને દીધું છે, ડાયરેક્ટ આમ ખવડાવી જ દીધું એમ સ્પૂન લઈને. સ્પૂન ફીડિંગ કહેવાય આને, સ્પૂન ફીડિંગ, બરાબર. તો થોડુંક એફર્ટ નાખીને યાદ રાખજો, અમે આટલું એફર્ટ આપીએ છીએ. તો આઇસોમેટ્રિક રિલેક્સેશન ખબર પડી, બરાબર. તો હવે જો પ્રેશર જ ના હોય ને બ્લડ જ બહાર ન નીકળતું હોય તો બ્લડ એણે બહાર કાઢવાનું બંધ કરી દીધું, એનો મતલબ કે હવે એ પાછું ફિલઅપ કરશે ને. તો પાછું ફિલઅપ કરે તો એ સ્ટેજ તો શું થાય? રેડી ફોર ડાયસ્ટોલ. એટલે કે હવે સિસ્ટોલ ખતમ, કોન્ટ્રેક્શનવાળો પ્રેશરવાળો ફેઝ ખતમ થઈ ગયો. હવે એ ડાયસ્ટોલ કરશે, હવે રિલેક્સ થશે, બ્લડ પાછું ફિલઅપ કરશે જે એણે બહાર કાઢી નાખ્યું છે એ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. તો વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલમાં શું થાય? તો કે પહેલાં તો એ ડાયસ્ટોલ કરવાનું સ્ટાર્ટ કરે, બરાબર. પહેલાં તો એ રિલેક્સ થવાનું સ્ટાર્ટિંગ કરે, બરાબર. સ્ટાર્ટ કર્યું રિલેક્સ થવાનું, તો એના લીધે પ્રેશર કેવું થાય? આમાં જે પ્રેશર ડિક્રીઝ થયું હતું હજુ પ્રેશર ડિક્રીઝ થાય, કારણ કે એકદમ રિલેક્સ થઈ ગયા તમે, તો એકદમ પ્રેશર કેવું થઈ ગયું? રિલેક્સ, બરાબર. પ્રેશર કેવું થઈ ગયું? એકદમ ડિક્રીઝ થઈ ગયું. તો જો પ્રેશર ડિક્રીઝ થાય તો કયા વાલ્વ ઓપન હતા? સેમિલ્યુનાર વાલ્વ, કે ભાઈ બ્લડ ત્યાંથી બહાર નીકળતું. હવે તો બ્લડ કાઢવાનું જ નથી, તો શું થશે? જો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલમાં એવી વાલ્વ ક્લોઝ થાય, સેમિલ્યુનાર ઓપન થાય. હવે ડાયસ્ટોલ આવ્યું તો એનાથી ઉલટું થાય કે નહીં? સિસ્ટોલમાં પ્રેશર વધ્યું હોય તો ડાયસ્ટોલમાં પ્રેશર ડિક્રીઝ થાય ને. તો આમાં જે વાલ્વ ઓપન થયા હતા એ ક્લોઝ થશે કે નહીં? જે ક્લોઝ થયા હતા એ ઓપન થશે કે નહીં? તો સિસ્ટોલમાં એવી વાલ્વ ક્લોઝ થયા હતા, સેમિલ્યુનાર ઓપન થયા હતા. તો ડાયસ્ટોલમાં શું થશે? તો કે સેમિલ્યુનાર જે ઓપન થયા હતા ને એને ક્લોઝ કરી દો, ને એવી જે ક્લોઝ થયા હતા એને ઓપન કરી દો. તો જો સેમિલ્યુનાર વાલ્વ્સ કેવા થઈ ગયા? ક્લોઝ. એનો મતલબ કે આ વાલ્વ્સ છે એ ક્લોઝ થઈ ગયા, એટલે હવે બ્લડ બહાર જશે નહીં. તો કે હવે એવા વાલ્વ્સ ઓપન કરો કે જેથી બ્લડ ફિલઅપ થઈ શકે, એટ્રિયામાંથી બ્લડ લઈ શકે. તો એટ્રિયા અને વેન્ટ્રિકલ વચ્ચે કયા વાલ્વ્સ છે? તો કે એવી વાલ્વ્સ, એટલે કે બાયકસ્પિડ એન્ડ ટ્રાયકસ્પિડ વાલ્વ. તો હવે એ ઓપન થશે, રાઈટ.
તો જો જેવા સેમિલ્યુનર ત્યાં આગળ એવી વાલ્વ જેવા ક્લોઝ થયા હતા ને એવો લપ અવાજ આવ્યો હતો. હવે અહીંયા જેવા સેમિલ્યુનર વાલ્વ ક્લોઝ થયા એવો કેવો સાઉન્ડ આવ્યો? ડપ સાઉન્ડ આવ્યો. કયો સાઉન્ડ આવ્યો? ડપ. તો આવ્યો લપ ડપ લપ ડપ. તો એ છે આપણી ધક 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 ધક. રાઈટ. તો ચલો એના પણ બે સબ ફેઝિસ છે. રેપિડ ઇનફ્લો, કારણ કે રિલેક્સ થાય છે તો શું થશે? બ્લડ ફિલઅપ કરશે તો પહેલાં તો ફટાફટી ફિલઅપ કરી જ લેશે. બરાબર. પહેલાં ફટાફટી, જેમ ઓલા પહેલાં ફટાફટી કાઢ્યું હતું ને પીરિયડ ઓફ ઇજેક્શન, જલ્દી 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 કાઢી નાખ્યું, એમ પહેલાં ફટાફટી ભરી લેશે. તો શું થયું કે સિસ્ટોલિક પ્રેશર કેવું થયું? ડિક્રીઝ, કારણ કે હવે તો એ ડાયસ્ટોલ કરે છે ને, એટલે ઓલું જે સિસ્ટોલનો પ્રેશર આવતું હતું ને એ કેવું થઈ ગયું? ડિક્રીઝ થઈ ગયું. રાઈટ. એન્ડ એવી વાલ્વ્સ કેવા થયા? ઓપન. જો મેં કીધું હતું સેમિલ્યુનર ક્લોઝ, એવી ઓપન થાય. જો એવી વાલ્વ્સ ઓપન થાય, જો એવી વાલ્વ્સ ઓપન થાય તો એના લીધે શું થાય? તો કે બ્લડ અહીંયા ફિલઅપ થાય. બ્લડ ફિલઅપ થાય તો બ્લડ એટ્રિયા ટુ વેન્ટ્રિકલ, બ્લડ ક્યાં આવે? એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં આવે. બરાબર. અને ત્યારે S3 સાઉન્ડ પ્રોડ્યુસ થાય. S3 સાઉન્ડ પ્રોડ્યુસ થાય. બરાબર. This is S1 sound, this is S2 sound and this is S3 sound. તો S3 સાઉન્ડ અને S4 સાઉન્ડ જે આવશે એટલા પ્રોમિનન્ટ નથી, એટલા બધા સંભળાશે નહીં સ્ટેથોસ્કોપથી, બટ સ્ટેથોસ્કોપથી તમને કયા સંભળાશે? તો કે S1 and S2, દેટ ઇઝ લવ એન્ડ ટબ. હવે આવશે ડાયાસ્ટેસિસ, સેકન્ડ સબ ફેઝ. તો પહેલાંમાં એણે શું કર્યું? પ્રેશર ડિક્રીઝ કરીને એટ્રિયામાંથી ફટાફટ બ્લડ ફિલઅપ કરી લીધું. રાઈટ. હવે તો કે એટ્રિયામાંથી બ્લડ ફિલઅપ કરી લીધું ને તો હવે શું થશે? તો કે બ્લડ છે એ વેન્સ થ્રુ એટ્રિયામાં આવશે ને વેન્ટ્રિકલ્સમાં જશે. એટલે હવે આવી ફેઝ આવશે કે આ જે સુપિરિયર વેના કેવા, ઇન્ફિરિયર વેના કેવા છે ને એ એટ્રિયાને બ્લડ આપતી જશે. અહીંથી પલ્મોનરી વેન્સ જે 4 છે એ આને બ્લડ આપી દેશે. પછી એ બ્લડ ક્યાં જતું રહેશે? એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં. એટલે વેન્સ આપે છે એટ્રિયાને બ્લડ અને એટ્રિયા જે છે એ વેન્ટ્રિકલને બ્લડ આપે છે. તો બધા ફિલઅપ થાય છે. કોણ કોણ ફિલઅપ થાય? તો કે એટ્રિયા અને વેન્ટ્રિકલ બે ફિલઅપ થાય. તો બે ફિલઅપ થતા હોય તો ફિલઅપ તો ક્યારે થાય? તો કે ડાયસ્ટોલમાં. તો એનો મતલબ કે બે શું કરતા હશે? આરામ કરતા હશે. બે હવે શું કરશે? આરામ. તો વાંચો, બ્લડ ફ્લો કેવો થાય? ડિક્રીઝ થાય, કારણ કે ઓલમોસ્ટ અહીંયા જો વેન્ટ્રિકલે ફિલઅપ કરી લીધું એટલે હવે થોડુંક જ લેશે ને. હવે જો આટલું તો ફિલઅપ થઈ ગયું, હવે થોડુંક જ લેશે એટલે બ્લડ ફ્લો કેવો આવે? ઓછું આવે હવે, કારણ કે ઇનફ ફિલઅપ થઈ ગયું. તો હવે તો કે પ્રેશર ઇક્વલ ઇન 4 ચેમ્બર, કારણ કે જો ઉપરે બ્લડ આવતું હતું, નીચે બ્લડ આવતું હતું, તો બે ભરાઈ ગયા. તો બે ભરાઈ ગયા હોય તો બેમાં પ્રેશર કેવું થઈ ગયું? ઇક્વલ. અને જો પ્રેશર ઇક્વલ થઈ જાય એનો મતલબ કે આખું હાર્ટ શું કરે છે? ડાયસ્ટોલ કરે છે. આખું હાર્ટ શું કરે છે? ડાયસ્ટોલ. એનો ટાઈમ કેટલો હશે? 0.4 સેકન્ડ. બે શું કરે છે? આરામ કરે છે. કોણ બે? એટ્રિયા અને વેન્ટ્રિકલ બે. તો એવી વાલ્વ્સ કેવા છે ત્યારે? ઓપન. પણ સેમિલ્યુનર કેવા છે? ક્લોઝ. કારણ કે એને એટ્રિયામાંથી બ્લડ લેવું છે પણ બહાર જવા દેવું નથી. બહાર ક્યારે જાય? તો કે જ્યારે સિસ્ટોલ થાય ત્યારે, પણ અત્યારે સિસ્ટોલ થતું નથી એટલે સેમિલ્યુનર વાલ્વને કેવા રાખ્યા છે? ક્લોઝ. ઓકે. તો ધીસ ઇઝ એટ્રિયલ સિસ્ટોલ એન્ડ ધીસ ઇઝ વેન્ટ્રિક્યુલર ધીસ ઇઝ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એન્ડ વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. ઓકે. હવે વેન્ટ્રિકલ કમ્પ્લીટ. હવે કોણ આવ્યું? એટ્રિયા આવ્યા. ઓકે. એટ્રિયા. ઓકે. સો હવે એટ્રિયલ સિસ્ટોલ. તો એટ્રિયલ સિસ્ટોલમાં શું થાય? તો કે ઓબ્વિયસલી એટ્રિયલનું કોન્ટ્રેક્શન થશે. એટ્રિયાનું શું થશે? કોન્ટ્રેક્શન થશે. અને વેન્ટ્રિકલ શું કરતા હશે? રિલેક્સ થતા હશે. જો એટ્રિયા જ્યારે કોન્ટ્રેક્ટ થાય ને ત્યારે વેન્ટ્રિકલ શું કરે છે? રિલેક્સ કરે છે. તો એટ્રિયલ કોન્ટ્રેક્શન. તો હવે શું થતું હતું? લોજિક લગાવો. જો એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં બ્લડ આવી ગયું હતું, એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં બ્લડ આવી ગયું હતું, એટલે ઓલમોસ્ટ વેન્ટ્રિકલ્સ છે એ બ્લડથી ફિલઅપ તો થઈ ગયા હતા કે નહીં? તો હવે તો કે હવે એટ્રિયાનું સિસ્ટોલ થશે ને એટલે એટ્રિયાને તમે આમ નીચવી નાખો છો કે ઓલમોસ્ટ બ્લડ તો અહીંયા જો લઈ લીધું હતું તમે, તો હવે એની વોલમાં થોડું ઘણું જે બ્લડ બચ્યું હશે ને થોડું ઘણું બ્લડ એ શું થઈ જશે? વેન્ટ્રિકલ્સમાં આવી જશે. એટલે તમે શું કર્યા? નીચવી નાખ્યા એટ્રિયાને, સ્ક્વીઝ કરી નાખો એટલે થોડું ઘણું જે બાકી હતું એ આવી ગયું. તો રિમેનિંગ જે બ્લડ હતું ને એટ્રિયામાં એ તમે વેન્ટ્રિકલ્સે લઈ લીધું. રાઈટ. તો એટ્રિયામાં હવે કાંઈ છે નહીં. બ્લડ તો લઈ લીધું ને વેન્ટ્રિકલે બધું. તો એટ્રિયામાં હવે કાંઈ છે નહીં. તો કાંઈ ન હોય તો પ્રેશર કેવું આવે? 0.
તો S4 સાઉન્ડ ત્યારે, બરાબર, ત્યારે આવ્યો S4 સાઉન્ડ. હવે આવ્યું એટ્રિયલ ડાયસ્ટોલ. એટ્રિયલ ડાયસ્ટોલ. તો એટ્રિયલ ડાયસ્ટોલમાં શું થાય? તો કે ઓબ્વિયસલી રિલેક્સ થવાનું સ્ટાર્ટ કરશે. અને જો આટલું બધું વર્ક કરી નીચવાઈ ગયું આખું ને બ્લડ તો આપી દીધું વેન્ટ્રિકલ્સને, તો હવે શું કરશે? તો કે હવે એ રિલેક્સ કરશે. રિલેક્સ કરે તો ત્યારે શું થાય? તો કે રિલેક્સ થાય ત્યારે કોઈ પ્રેશર ના હોય કોઈ ઉપર, તો એનો મતલબ કે એટ્રિયલ પ્રેશર કેવું થઈ ગયું છે? 0. અને જો રિલેક્સ કરતું હોય ત્યારે શું કરશે? જ્યારે પ્રેશર હોય ને ત્યારે બ્લડ બહાર કાઢી નાખે કે નથી જોતું કાંઈ મારે. પ્રેશર હોય ત્યારે બ્લડ બધું બહાર કાઢી નાખે કે ભાઈ નથી જોતું કાંઈ મારે. ત્યારે એ કઈ ફેઝમાં છે? સિસ્ટોલિક ફેઝમાં. બટ હવે તો કે હવે ડાયસ્ટોલિક ફેઝમાં છે, એટલે કે રિલેક્સ કરે છે ત્યારે એ બધું લેશે કે હા જે આપવું એ આપી દો. તો હવે એ શું લેશે? બ્લડ લેશે. શું લેશે? બ્લડ. તો એટ્રિયા રિસીવ્સ બ્લડ. તો ત્યારે ફિલઅપ થશે પાછા. જેણે વેન્ટ્રિકલ્સને આપી દીધું હતું ને, હવે એ પોતે પાછા શું થશે? ફિલઅપ થશે. તો થઈ ગઈ 4 ફેઝ, બરાબર. તો આ છે આખી કાર્ડિયાક સાયકલ. પહેલી વાર ટ્રિકી લાગશે થોડીક, બટ એકવાર લખશો, એકવાર એમાં જે લખ્યું છે એવી રીતે તમે ડ્રો કરશો, તમારી ખાલી સમજ માટે નાની નાની ફિગર્સ ડ્રો કરશો ને, જેમ હું નાની નાની ફિગર્સ ડ્રો કરતી હોય આ રીતે, એમ તમે તમારા સમજવા માટે જ્યારે ફિગર્સ ડ્રો કરશો ને તો એકદમ ઇઝી થઈ જશે, બરાબર, સમજવું. તો ચલો હવે સ્ક્રીનશોટ લઈ લો. અને આ એકદમ મહત્ત્વનો પોઈન્ટ છે, આ બધું યાદ રાખવાનું છે, કારણ કે MCQ મને એમાં બધામાં આવશે કે કેટલા ટાઈમનો છે, બરાબર, ક્યારે શું થાય છે, કયા વાલ્વ ક્યારે ઓપન થાય છે, કયા વાલ્વ ક્યારે ક્લોઝ થાય છે. ઓલ ધી ટાઈની થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો ચલો કરી લો સ્ક્રીનશોટ રેડી તમારો. દેન આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. ચલો ઓકે. Okay. Now cardiac cycle related blood volume. Okay. કાર્ડિયાક સાયકલ રિલેટેડ બ્લડ વોલ્યુમ. તો હમણાં જે કાર્ડિયાક સાયકલ કરી ને આપણે સિસ્ટોલ ડાયસ્ટોલ ઓલ ધી થિંગ્સ, તો એમાં બ્લડ વોલ્યુમ એટલે કે વેન્ટ્રિકલ્સ છે ને એમાં કેટલું બ્લડ આવે છે, વેન્ટ્રિકલ્સમાંથી કેટલું બ્લડ બહાર જાય છે, વેન્ટ્રિકલ્સમાં બહાર જતાં પણ અંદર કેટલું રહી જાય છે,
ઈચ એન્ડ એવરીથિંગ્સ આપણે જોવાની છે, તો એના માટે અમુક ટર્મ્સ જોશે અને એ ટર્મ્સ જેમ જેમ સમજાતી જશે ને એમ એમ તમારી લાઇટ ચાલુ થતી જશે. ઓકે, તો ફર્સ્ટ વન છે એન્ડ EDV, then SV, then ESV, then EF, and then cardiac output. Okay, so let's see શું છે. ઓકે, EDV, ફર્સ્ટ ઓફ ઓલ EDV એનો મતલબ કે પહેલાં તો ફૂલ ફોર્મ લખીએ, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કોને કહેવાય? એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. તો કે જ્યારે ડાયસ્ટોલ એન્ડ થાય તો ડાયસ્ટોલમાં થતું શું હોય? તો કે ડાયસ્ટોલમાં કોઈ પણ ચેમ્બર હોય બ્લડ ફિલઅપ કરતું હોય, એનો મતલબ કે બ્લડ રિસીવ કરશે. તો આપણે આ જે છે ને એ ટોટલી વેન્ટ્રિકલના કન્સલમાં લઈએ છીએ, તો વેન્ટ્રિકલ વિશે જ વિચારીએ કે EDV, તો ડાયસ્ટોલિક ડ્યુરિંગ એણે શું કર્યું હશે? તો કે ડાયસ્ટોલ ડ્યુરિંગ એણે બ્લડ રિસીવ કર્યું છે. હવે ડાયસ્ટોલનો એન્ડ થઈ ગયો છે, એનો મતલબ કે એણે ઇનફ બ્લડ રિસીવ કરી લીધું હશે. તો હવે જોવાનું છે કે બ્લડ કેટલું છે. તો આફ્ટર diastole, blood present in ventricle. તો કેટલું છે? તો કે ડાયસ્ટોલ પછી વેન્ટ્રિકલમાં બ્લડ છે, ખાલી વેન્ટ્રિકલની જ વાત કરું છું. કેટલું વેન્ટ્રિકલમાં બ્લડ છે ને એમાં સ્પેશિયલી હું લેફ્ટ વેન્ટ્રિકલની જ ખાલી વાત કરું છું. તો લેફ્ટ વેન્ટ્રિકલમાં કેટલું બ્લડ છે? તો કે 120 ml. કેટલું છે? 120 ml. એનો મતલબ કે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેટલું થશે? 120 ml. 120 ml બ્લડ છે એ શેની અંદર છે? વેન્ટ્રિકલમાં. ક્યારે? તો કે જ્યારે ડાયસ્ટોલ પૂરું થયું ત્યારે. હવે તો કે SV એટલે થશે સ્ટ્રોક વોલ્યુમ. SV મીન્સ થશે સ્ટ્રોક વોલ્યુમ. બરાબર, સ્ટ્રોક વોલ્યુમ કોને કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ. તો કે ડ્યુરિંગ સિસ્ટોલ amount of blood comes out from ventricle. amount of blood comes out from ventricle. એને શું કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ. તો કેટલું બ્લડ બહાર નીકળે છે? તો કે જો અહીંયા આગળ આપણે ડ્રો કરીને લોજિકલી જ વિચારીએ કે ભાઈ આ કોન્ટ્રેક્શન થતું હતું, સિસ્ટોલ થાય તો જ ને. તો સિસ્ટોલ ડ્યુરિંગ શું થયું? તો કે 120 ml હતું કે નહીં આની અંદર હતું કેટલું? 120 ml. તો એમાંથી બહાર કેટલું નીકળ્યું? 70 ml બહાર નીકળ્યું. 70 ml શું થઈ ગયું? બહાર નીકળી ગયું. તો એને શું કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ. સ્ટ્રોક વોલ્યુમ એણે એટલે કે ઇજેક્ટ કર્યું બહાર. બરાબર, તો 70 ml છે એ વેન્ટ્રિકલ્સથી બહાર નીકળી ગયું. એનો મતલબ કે સ્ટ્રોક વોલ્યુમ કેટલું થયું? 70 ml. સ્ટ્રોક વોલ્યુમ થયું 70 ml. હવે એવું ESV મીન્સ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. તો એનો મતલબ કે સિસ્ટોલિક વોલ્યુમ. એનો મતલબ કે જો અહીંયા સિસ્ટોલ સ્ટાર્ટ કર્યું હતું એણે, તો 120 હતું એની પાસે, એમાંથી એણે 70 બહાર કાઢી નાખ્યું અને હજુ કંઈક બહાર અંદર બાકી રહ્યું છે ને, કારણ કે 120 તો બહાર નથી કાઢ્યું ને એણે. 120માંથી 120 બહાર કાઢ્યું નથી, ખાલી એણે 70 બહાર કાઢ્યું છે. એનો મતલબ કે અંદર કંઈક છે. તો આ કોન્ટ્રેક્શન તો ચાલતું હતું, આ સિસ્ટોલ તો ચાલતું હતું, તો આખું તો બહાર કાઢ્યું નહીં. તો એનો મતલબ કે સિસ્ટોલ કમ્પ્લીટ થાય પછી જોઉં અંદર કેટલું છે. તો આફ્ટર સિસ્ટોલ
amount of blood remains inside the ventricle. વેન્ટ્રિકલમાં કેટલું બાકી રહ્યું? તો કે વેન્ટ્રિકલમાં બાકી રહ્યું છે કેટલું? તો કે આ છે 50 ml. કેમ ખબર પડી? તો કે ESV is equal to end diastolic volume minus કયું આવ્યું? સ્ટ્રોક વોલ્યુમ માઇનસ સ્ટ્રોક વોલ્યુમ. તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેટલું થાય? એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ મીન્સ 120. સ્ટ્રોક વોલ્યુમ કેટલું થાય? તો કે 70. તો 120 માઇનસ 70 ઇઝ ઇક્વલ ટુ 50 ml. તો 50 ml શું થયું? એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. તો જો સમજો, સાવ ઇઝી છે. એડીવી એનો મતલબ કે એની પાસે 120 હતું, એમાંથી એણે 70 બહાર કાઢી નાખ્યું. તો અંદર કેટલું વધ્યું? તો કે 50. 120 હતું, 70 બહાર કાઢ્યું અને અંદર કેટલું છે? 50. ડન. ચલો હવે EF શું થાય? તો કે EF એટલે થશે ઇજેક્શન ફ્રેક્શન. EF મીન્સ ઇજેક્શન ફ્રેક્શન. તો વોટ ઇઝ ઇજેક્શન ફ્રેક્શન? તો કે ઇજેક્શન ફ્રેક્શન એટલે કે 1 ventricular systole એક જ મિનિટ. હા, ઇજેક્શન ફ્રેક્શન મીન્સ શું થશે કે fraction of blood comes out from ventricle. Fraction of blood comes out from ventricle during one systole. એક સિસ્ટોલ કમ્પ્લીટ થાય છે વેન્ટ્રિકલનું, ત્યારે કેટલું બ્લડ બહાર નીકળે છે એને કહેવાય એનું ઇજેક્શન ફ્રેક્શન. ઇજેક્શન મીન્સ બહાર નીકળવું, ફ્રેક્શન મીન્સ અમાઉન્ટ, બરાબર, એટલો ભાગ. તો કેટલું બહાર કાઢે છે? તો કે ઇફ એની પાસે હતું કેટલું? EDV કેટલું હતું? તો કે EDV હતું 120 ml. તો ધારી લો કે 120 ml ને આપણે 100% લઈએ, 120 ml ને આપણે 100% લઈએ અને જો એના 50% પાર્ટ કરીએ તો 60 ml થાય. બટ અહીંયા શું થયું છે? તો કે SV થઈ ગયું 70 ml. તો એનો મતલબ કે 120ના 70 ml હોય તો એ કેટલા થાય? તો કે એ થાય 60 ml, 60%. અને ESV કેટલું થશે? 50 ml જે અંદર રહી ગયું તો એ કેટલા થાય? 40%. તો થઈ ગયા 60-40 ઇઝ ઇક્વલ ટુ 100%. કે ભાઈ 120 હતું એમાંથી 70 એણે બહાર કાઢ્યું, 50 અંદર રાખ્યું છે. ઓકે, તો હવે આને કાઉન્ટ કેમ કરવું? તો કે EF ઇઝ ઇક્વલ ટુ SV અપોન EDV. તો એનો મતલબ SV કેટલા છે? 70. EDV કેટલા છે? 120. ઇઝ ઇક્વલ ટુ કરશો તો કેટલા પર્સન્ટ આવશે? અરાઉન્ડ 60% આવશે. કેટલું આવશે? 60% અરાઉન્ડ આવશે. ઓકે, તો એનો મતલબ કે 60% છે ઇજેક્શન ફ્રેક્શન છે. 100%માંથી 60% બ્લડ જ બહાર આપે છે, અધરવાઇઝ 40% બ્લડ એ અંદર શું કરે છે? રાખી મૂકે છે. કોણ? વેન્ટ્રિકલ. એટલે બધું બ્લડ એ બહાર કાઢતા નથી. ગેટ ઇટ? ઓકે, ચલો એના પછી કાર્ડિયાક આઉટપુટ. કાર્ડિયાક આઉટપુટ મીન્સ શું? તો કે કાર્ડિયાક આઉટપુટ એટલે થશે amount of blood comes out from લેફ્ટ વેન્ટ્રિકલ સ્પેશિયલી લેવાનું છે, કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલ જ બોડી પાર્ટ્સને બ્લડ આપે છે. તો અમાઉન્ટ ઓફ બ્લડ કમ્સ આઉટ ફ્રોમ વેન્ટ્રિકલ within 1 minute of time.
1 મિનિટમાં હાર્ટ છે એ કેટલું બ્લડ બહાર કાઢે છે, 1 મિનિટમાં હાર્ટ છે એ કેટલું આઉટપુટ આપે છે. તો 1 મિનિટમાં એટલે જો કરવું હોય તો જો એક કોન્ટ્રેક્શન થાય ને તો થોડુંક 70 ml બહાર નીકળું. એક કોન્ટ્રેક્શન થયું 0.8 સેકન્ડ એટલે એક કાર્ડિયાક સાયકલ, 0.8 સેકન્ડ એટલે એક કાર્ડિયાક સાયકલ. તો એમાં એકવાર વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થયું ને એણે બ્લડ બહાર કાઢી નાખ્યું તો એ 0.8 સેકન્ડમાં શું થયું હતું, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થયું, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થયું. અને જો કોન્ટ્રેક્શન થયું તો કેટલું થયું, તો કે 70 ml બ્લડ કમ્સ આઉટ, 70 ml બ્લડ કમ્સ આઉટ. તો એનો મતલબ કે 0.8 સેકન્ડમાં કેટલું બ્લડ નીકળ્યું, 70 ml જેટલું બહાર નીકળ્યું. તો જો 0.8 સેકન્ડમાં 70 ml બ્લડ બહાર નીકળતું હોય તો આપણને તો કેટલું કીધું છે, 1 મિનિટનું કીધું છે ને 1 મિનિટ એટલે કેટલું થાય, 60 સેકન્ડ્સ થાય. તો 60 સેકન્ડ્સમાં કેટલું, તો એનો મતલબ કે 60 × 70 upon 0.8. તો આ તમારે કરવાનું છે, એ હું નથી કરતી, બટ હું તમને બીજું એક ફોર્મ્યુલા આપું છું કે કાર્ડિયાક આઉટપુટ કોને કહેવાય. તો કે કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. તો સ્ટ્રોક વોલ્યુમ કેટલું છે, 70 ml. હાર્ટ રેટ કેટલો છે, તો કે 1 મિનિટમાં લેવાનું છે ને આપણે, 1 મિનિટમાં. તો 1 મિનિટમાં હાર્ટ રેટ કેટલો હોય, તો કે 72 હાર્ટ બીટ હોય. તો એનો મતલબ કે 70 × 72 ઇઝ ઇક્વલ ટુ અરાઉન્ડ કેટલું આવશે, તો કે 5000. અરાઉન્ડ કહું છું એટલે આમાં થોડોક ચેન્જ આવી શકે, 5000 ml. તો એનો મતલબ કે 5 લીટર બ્લડ છે એ કાર્ડિયાક આઉટપુટ છે 1 મિનિટમાં. આપણું હાર્ટ છે એ અરાઉન્ડ 5000 ml ઓર 5 લીટર બ્લડ છે એ આખા બોડીમાં સપ્લાય કરે છે. તો એટલા માટે તો પમ્પિંગ સ્ટેશન છે. કોણે કીધું હતું પમ્પિંગ સ્ટેશન? વિલિયમ હાર્વે. એટલા માટે જ કીધું હતું, કારણ કે 1 મિનિટમાં કેટલું બ્લડ આખામાં સર્ક્યુલેટ કરી લે છે, 5000 ઓર 5 લીટર 1 મિનિટમાં. ઓકે, સો ઇટ્સ અ બિગ થિંગ, નો? ચલો, તો આ થઈ ગયા રિલેટેડ બ્લડ વોલ્યુમ. ઓકે, તો એકવાર ક્વિક રિવિઝન. એન્ડાયસ્ટોલિક વોલ્યુમ 120, એનો મતલબ કે 120 હાર્ટમાં હતું, વેન્ટ્રિકલમાં. 120માંથી એણે 70 બહાર કાઢ્યું, ધેટ ઇઝ સ્ટ્રોક વોલ્યુમ. એણે 50 એમનેમ રાખી લીધું, 50 ml રાખી લીધું, એ હતું એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. બરાબર, એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. તો એણે બહાર કાઢ્યું એ કેટલું, તો કે જો એની પાસે 120 હતું એટલે 100% બ્લડ હતું ને, એમાંથી એણે 60% બહાર કાઢ્યું અને 40% એણે અંદર રાખી લીધું. એનો મતલબ કે 60% એ શું થયો, ઇજેક્શન ફ્રેક્શન. 60% ઇજેક્શન ફ્રેક્શન એટલે કે 60% બ્લડ જ આપે છે, એમ 100% આપતું નથી. ઓકે, દેન તો કે કાર્ડિયાક આઉટપુટ. તો કાર્ડિયાક આઉટપુટ એટલે 1 મિનિટમાં બ્લડ કેટલું પ્રોવાઈડ કરે છે હાર્ટ છે એ, તો કે 1 મિનિટમાં એ 5000 ml ઓર 5 લીટર જેટલું બ્લડ પ્રોવાઈડ કરે છે. ફોર્મ્યુલા શું છે, તો કે કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ બીટ ઓર હાર્ટ રેટ. તો 72 આવશે, 70 × 72. ડન. ચલો, તો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં તો. ઓકે, સો ધીસ ઇઝ ઇટ ફોર કાર્ડિયાક સાયકલ. આપણે આજનું લેક્ચર અહીંયા આગળ એન્ડ અપ કરીએ છીએ. એન્ડ ઇફ કાર્ડિયાક સાયકલમાં કોઈ પણ ક્વેરી હોય, પ્લીઝ આસ્ક. ઓકે, મનમાં ક્વેરી ન રાખતા, સો દેટ કાર્ડિયાક સાયકલ એકદમ ક્લિયર થઈ જાય. બરાબર, પૂછશો તો કાર્ડિયાક સાયકલ એકદમ ક્લિયર થઈ જશે ને, ક્લિયર કરવાની છે બાય હુક ઓર બાય ક્રૂક. ઓકે, તો ચલો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.